આ કોણ રાડું પાડે? ઉભરે 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 કોણ પાડે? કોણે પાડે? રાડું કેમ પાડે? રાડું કેમ પાડે? અરે આને કેને બાંધી? અરે આ કેમ બાંધી તને? ઉભરો ઉભરો પેલા આને હે ને એનું મોઢું હું ખોલી લઉં, શું બોલે પછી આપણે વાત કરીએ. કેમ કે ભાઈ આ જંગલ છે, આમ જો આ જંગલમાં દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. પેલાનું મોઢું ખોલીએ એટલે ખબર પડે આખું ઓળખ બોરખતું નથી ને કોઈ. આપણે શું કરે બેન? આય તું આયા બે ભાઈ આવ્યા હતા, મૂકીને વયા ગયા. હું આવું એમ કહીને ગયા. એમ નહીં તો તું રે ક્યાં તું? હું હળવદ. તો અહીંયા કેમ આવતી છૂટીને? મોરબી આવી ગઈ હોય તું? આ મોરબી હે? હા. અને આ બધું કેમ બાંધેલું હોય તને? આ બધું એ ભાઈ બાજે ગયા હે. અને કોણ હતું ઉપાડવા વાળું? એ બે ભાઈ મોટરસાઇકલ લઈને આવ્યા હતા. હા. શું તારે મોટરસાઇકલમાં બેહાય જ નહીં ને? તો મોટરસાઇકલમાં કેમ બેઠી તું? અમને એમ કે કેક લઈ જાય છે. પણ તને ખબર ન પડે અજાણા હારે કોઈ દિવસ બેહાય જ નહીં બાઇકમાં? કેમ તું અજાણા બાઇકમાં બેઠી તું? એમને એમ કીધું કે હાલો ચોકલેટ ખાવા, તો કે હાલો ચોકલેટ ખાવા. હવે કોઈ દિવસ બેવાનું નહીં. હવે તાર મમ્મી પપ્પા નામ શું હે? મારા પપ્પાનું નામ મુકેશભાઈ, મારા મમ્મીનું નામ હેતલબેન. બરાબર. તો તારા ઘરેથી તને ઉપાડી ગયા હતા? હા, અમે બહાર રમતા હતા, મારા બેનપણી બધા. બે જણા આવ્યા બાઇક લઈને એમ? પછી તને શું કીધું? તો કે હાલો ચોકલેટ ખાવા લઈ જાઓ કે દુકાને, તો કે હાલો. તો તને એકલી લઈ ગયા? બેનપણી હતી ને બધી ભેગી? એ કોઈ ન લઈ ગયા. એ બધા કે અમે પૈસા લઈને આવી પછી આવ્યા જ નહીં. અરે તો અહીંયા કેટલા ટાઈમથી હતું તું અહીંયા? આ 2-3 દિવસ થયા. 2-3 દિવસથી તું અહીંયા હતો? તો તને ભૂખ ને ખાવાનું બધું બાકી હશે ને? હાલ તને ખવડો, હાલ ફટાફટ લઈ લે પેલા. તો ફાઇનલી મિત્રો આપણે છોકરીને લઈ લીધી છે. શું હે શું નહીં પછી આગળ વાત જાણશું. પહેલાં તો હે ને એને ખવડાવીએ પીવડાવીએ, કેમ કે બેમ કે 2-3 દિવસથી મેં કંઈ ખાધું પીધું નથી. એટલે પહેલાં એની ખાવા પીવાની આપણે વ્યવસ્થા કરી નાખીએ. હાલો બેટા, તને ખબર ન પડે અત્યારે અજાણા વ્યક્તિઓ હારે કોઈ બાઇકમાં બેહાય જ નહીં. ગમે એવી ઓફર દે તમારે બેહાય જ નહીં. તમે એવી ચોકલેટની લાલચમાં આવી ગયા. તમારા મમ્મી પપ્પા શું વીતતી હશે તમારી ઉપર? તમારા મમ્મી પપ્પા નંબર યાદ છે? ના. અરે યાર, અત્યારે જમાનો બેટા ખરાબ છે. અત્યારે મમ્મી પપ્પાના નંબર તો મોઢે યાદ હોવા જોઈએ. તો હાલો ફાઇનલી મિત્રો જે હોય હવે આપણે જવું પહેલાં અને ખવડાવી લઉં. ખવડાવે ભાઈ તારું ઘર તો જોયું હોય ને? હા તો તને ઘર મૂકી જાય તો વાંધો નહીં ને? હા તો રેડી. હાલો પહેલાં બિચારી છોકરીને ખવડાવી લઈએ. ખવડાવીને પછી એના ઘરે મૂકી આવીએ. કેમ કે હું તો અહીં મોરબી રહું અને હળવદ આવી કંઈક 50 કિલોમીટર જેવું થાય. હું આપણું ઘરનું પેટ્રોલ બહાર. હવે એવું બધું જ ન ગણાવવાનું હોય. હાલો હવે એને તારા મા બાપનો નંબર તારે યાદ રાખવાનો મોઢે. એ બે છોકરા મૂકીને ગયા પછી આવતા તક નતા આવતા. સારું હાલો મિત્રો, આને ખવડાવી લઈએ પછી એના મા બાપા મૂકવા જાઉં ને એ વિડીયો મારે બનાવવો છે. મા બાપને એટલી મારે સલાહ દેવી છે કે ભાઈ તમારી છોકરીને બહારે રાખો વાંધો નહીં, પણ એને બહારનું વાતાવરણ શીખડાવો કે બેટા ગમે કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને કહે તો કોઈનું માનવાનું નહીં, કોઈનું કરવાનું, કોઈની હારે જવાનું નહીં. હાલો બધાને જય માતા જય શ્રી રામ. હાલો ફેમિલી, કેમ છે બધા? મજામાં જશે? તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગયો છું મારા જંગલમાં. મારું લોકેશન એક જ છે, મારું જંગલ, ખેતીવાડી. જોઈ લો, હા બધું જંગલ છે અહીંયા. મારો અહીંયા વિડીયો બનાવવાનો. હું અહીંયા સાંજ પડે ને ડેલી આવું છું વ્લોગ બનાવવા માટે અને રોજ બેહવા માટે આવું. કેમ કે અહીંનું વાતાવરણ સાંજ પડે ને એટલે મસ્ત કાંઈ ખેતીવાડીમાંથી સુગંધ આવે અને મસ્ત એટલું વાતાવરણ થઈ જાય ને કે સાંજે આવીને એટલે મજા જ આવે. તો ભાઈ ફાઇનલી હું આવી ગયો છું આપણી ઉપર દેખાય ઉપર વાડી છે મારી. અને તે ટાઈમ કેટલો થયો ખબર હે? 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બાકી એક ટાઈમ હતો આ બોરડીમાં બોરા એટલા બધા ઉગતા હતા ને. આમાં જો આમાં કંઈ બોરા જેવું છે નહીં અત્યારે. જો બોરા છે પણ સુકાઈ ગયા. હો દેખાય બોરા તમને? સુકાઈ ગયા બધા. તો ફાઇનલી હાલો હવે જવાનું છે આપણે આપણી વાડીએ
વાડીએ જઈને આજે છે ને વ્લોગ બનાવવાનો છે એટલે આ કોણ લાડુ ઓલો વાં કોણ હે વાં કોણ